બધાને પૈસા કમાવા છે, બધાને નામ કરવું છે, બધાને બધા ઓળખે એવું કરતું કેવી રીતે થાય? બહુ સિમ્પલ લોજિક છે, પણ બધા ઊંધા રસ્તા બતાવે. વચ્ચે એવો સમય આવ્યો, મને પણ એમ થયું બધું છોડી દઉં. બહુ પૈસા કમાયા, બધું નામ થઈ ગયું, બધા 1 મિલિયન લોકો ફોલો કરવા મળે એટલે મનમાં કે હા આપણો વટ છે, મર્સિડીઝમાં ફરતા હોઈએ, ચાર્ટરમાં ફરતા તો ખુશી થાય કે ચલો બધું એચીવ. પછી મને થયું છોડો, હવે આમાં મજા નથી. ચપ્પલ છોડી દીધા, બિલકુલ સાદા કપડા ઉપર આવી ગયો. પછી સાધુ સંત પવિત્ર લોકોની આજુબાજુ ફરવા માંડ્યો, બધું બસ હવે હિમાલયમાં જતા રહીએ. પછી એવા લોકો ભટકાયા, પાછો આવી ગયો સંસારમાં. આઈને પાછા 10 જોડી કપડા સીવડાયા, બીજી મર્સિડીઝ લીધી. કેમ? તમને બધાને કહું છું, આશ્રમો બનાવી અને ત્યાં સંસાર ઉભો કરવો એના કરતા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. અહીંયા બધું છોડીને હિમાલયમાં જતા રહીને તપ કરવું સહેલું છે, પણ પતિ પત્ની ઝઘડા, બાળકો માગવાળા, આ બધાની વચ્ચે રહી અને સમભાવમાં કેમ જીવવું એ બહુ અઘરું છે. પણ આજે હું તમને આજનો દિવસ જે નીલે અને આ સ્કૂલે જે મહેનત કરી છે એ એળે નથી જવા દેવાનું. આજે તમારો ચહેરો ઊંઘમાં ફોટો આવે એવું કરીને જવાનું. ચેલેન્જ મારીને કહું છું. અરે એમને નથી આયા, વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી, અને કહે છે તો ત્યાં કેવી રીતે પહોંચવું એ કોઈ કહેતું નથી. મેં સારામાં સારા IIM માંથી પાસ આઉટ 50 લાખ રૂપિયાનું પેકેજ હોય બેંગ્લોરમાં, એ લોકોને સુસાઇડ કરતા જોયા છે કે એ લોકો જીવનનો ભાર સહન નથી કરી શકતા. સેલિબ્રિટીઓને સુસાઇડ કરતા જોયા છે. કેમ? કે એક નામ થઈ જાય પછી કોઈ બોલાવે નહીં. આજે તમે બધા મને સાંભળો, પછી કાલ મેં અમદાવાદ કોઈ બોલાતું તો ડિપ્રેસ થયું, હાલ કોઈ બોલાતું ને અરે ચૂલામાં જાય ના બોલા તો બંદા ખુદ કી નજર મેં સહી હોના चाहिए. આ પાવર સાલો રહેતો નથી. રોજ હવાર મજા નથી. લગ્ન કરે ને આખા મેં અમદાવાદમાં ફરે, લાયો છોકરી પાછી આમ આગળ હાથ રાખે, આમ સરસ દ્રશ્ય હોય. સેથો પૂરે આખો, આટલી બંગડીઓ પહેરે. વરસમાં તો લાલીઓ આવી જાય. કમાવાના ઠેકાણા ના હોય. ઈશ્વરની કૃપા. ડિલિવરી મફત થઈ જાય, સરકાર મફત આપે, દવા મફત. પછી ઘરમાં એક ડોસી હોય, લાલીઓ એકલો યાદ જ એટલે બધી બીજું આવે. પતી ગયું અને પછી ભાઈ વ્યાજના ચક્કરો અને પછી કે સ્કૂલો વાળા ફીઓ લે છે, એમને ચાલે બધું. આખો બહુ મોટો વિષય છે. આપણી માન્યતાઓ બદલવાની છે, ને આજે હું તમારી માન્યતાઓ કેવી રીતે બદલાય એ કહેવા નથી, પણ શું કરવાથી માન્યતાઓ બદલાઈ જશે એ કહેવાય. તમે જુઓ સ્કૂલમાં તમને પ્રાર્થના કરાવે ને, શનિવારે સભામાં કરાવે. અમારે ત્યાં કરાવતા પ્રાર્થના એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. બધાને આવી રીતે બેસાડે, સ્ટેજ પર એક બેન આવે, આમ પહેલવાન જેવા હોય. ચલો પ્રાર્થના, આંખો બંધ. એટલે ખુલ્લી રાખી ના થાય, બંધ કરો એટલે ના દેખવા દેખાય. તમે હાલ કરો, કઈ બીજું જ દેખાય ના. એટલે ખુલ્લું રાખે તો દીવો દેખાય, એટલી બેન દેખાય, ઢોલ વાળો દેખાય, ધ્યાન તો ત્યારે. આ તો કે બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. પેલો કે આ અંધારું છે, કાલા સ્કૂલ જ નથી. સાહેબ આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈએ શીખવાડ્યું. એમ જીવનમાં સફળ થવા નથી દોડવાનું, પણ એવું દોડવાનું છે કે સફળતા જખ મારીને આવે. સાહેબ સ્કૂલની 48 રૂપિયા હું ફી નતો ભરી શકતો. આજે આંખમાં પાણી આવી જાય. મારી બા પેલું રેશન કાર્ડની ગાંઠો વાળી ખાંડ લેવા મને લઈ જાય, પામોલીન તેલ લેવા લઈ જાય. ઘરમાં ધમાડો કરે તો આખું ઘર ભરાઈ જાય. ઘરમાં 2 પ્રાઇમસ, એક ધમાલિયો ને એક દિવેટ વાળો. નાડું કાપી કાપીને ચડાવવાનું. મહેમાન આવે તો રોટલી ત્યાં જાય, મહેમાન આવે તો શીરો બનાવે, પેલો ધમાલિયો પ્રાઇમસ. આ દિવસો જોયેલા છે. એટલે આજે ઈશ્વરે આપણને શું નથી આપ્યું. અને સાહેબ તમે જે અહીં બેઠા છો ને બધા, આ દુનિયાના 5% લોકોમાં તમે છો. અંતોએ ભગવાનને પસ્તાવો ના થવા દેતા, ઉપરવાળાને કે આને માણસ બનાવીને મેં ભૂલ કરી. પ્રાઉડ ટુ બી અ હ્યુમન બીંગ. પણ આ સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવી ગયા છે. કોઈ દર્પણ બતાવે તો કે યા શું તો સિંહનું બચ્ચું, પણ બતાવે કોણ? આપણે વેચાઈ ગયા હિન્દુ મુસલમાનમાં, પટેલ બ્રાહ્મણમાં, શિયા સુન્નીમાં, હોશિયાર ડબ્બાઓમાં, સ્ત્રી પુરુષમાં, અને છેલ્લે ખૂણામાં ઠૂઠા જેવો એકલો માણસ ઉભો હોય. જ્યારે તકલીફ પડે ને તો પડછાયો સાથે નથી. હું આજે તમને એ વાત કહેવા આવ્યો છું
કે મોત સાલું જ્યારે આવવું ત્યારે આવે, કે મોત આવશે ત્યારે ચોથની પાંચમ નહીં થાય. માઇકલ જેક્સન નામના ડાન્સરને 100 વર્ષ જીવવું હતું. 10 માણસોની કિડની, 10 માણસોના ફેફસા, 10 માણસોનું બધું સાથે લઈને ફરતો હતો. 43 વર્ષે ટિકિટ ફાટી ગઈ, કશું કામ ના આવ્યું. તો મુકેશભાઈ અંબાણી, ધીરુભાઈ મરવા દે? પણ આ કોરોના આવ્યો ને, જેને 90 વર્ષના કાકા મારે જીવવું છે, એટલે કાકા જાઓ હવે જગ્યા કરો, હવે જીવીને શું કરશો? છે એને ઓક્સિજન આપો. કોઈને મરવું નથી, ભિખારીને મરવું નથી. સાહેબ, આ પૃથ્વી પર આપણે મહેમાન છીએ. આ પૃથ્વી પહેલા હતી, એનાથી એને સુંદર મૂકીને જવાનું છે, સરસ બનાવીને જવાનું. એમાં આપણો જે કોઈ નાનો રોલ હોય આપણે ભજવવાનો. તમે જો ગુંડો હોય ને, ગુંડો એને પણ ઈમાનદાર અને સાચો માણસ જોઈએ. બિઝનેસમેન, નેતાઓને પણ ઈમાનદાર અને સાચો માણસ જોઈએ. તો ભગવાનને પણ એવા માણસ જોઈએ કે ના જોઈએ? આપણે તો ભગવાનની વાતો કરીએ પણ હોતી ના ઉલ્લુ એને બનાવીએ. તું સાચો હોય તો આમ થજે, એ તો સાચો છે, તું જુઠ્ઠો છે તો રેડી છે. જેને આપણને બનાયા એને આપણે રોજ બનાવીએ છીએ. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા મસ્ત જીવન છે સાહેબ. 5000 પુસ્તકો વાંચ્યા, 450 બાયોગ્રાફી વાંચી, 100 કરોડપતિઓને મળ્યો. નિરમા વાળા કરશન કાકા સાયકલ પર નિરમા પાવડર વેચવાનો માણસ યુનિવર્સિટી ચલાવે. ચંદુભાઈ બાલાજી વેફર ઘરમાં બૈરા બટાકા તળે, પ્લાસ્ટિકની થેલીઓમાં બૈરા પેક કરે અને જાય થિયેટરમાં જઈને 3 ભાઈ વેચે. આજે બાલાજી વેફર 2-1000 કરોડની બાલાજી વેફર વેચે. અને આપણે કે હું શું કરું, તું પ્લગમાં આંગળી ગાલ દે. અમદાવાદમાં એક ભજીયાવાળા જોડે BMW છે અને એક ચાની લારી વાળી બાઈ બંગડી વાળી ગાડી લઈને આવે છે, અને આપણે હું શું કરું? હવે તો પેલા મોટા પ્લગ આવે, આખો હાથ પહેરી જાય અંદર. ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પણ ઉઠાડે કોણ? ધ્યેય કોણ બતાવે? ક્યાં મંડ્યા રહેવાનું? આવા સમયે 5 વાતો મારે તમને કહેવી છે. આ 5 વાતો તમે કરશો ને, સિમ્પલ છે. આજની તારીખ લખી નાખો, આ રેકોર્ડિંગ ચાલુ છે સાહેબ. આ 5 વાતો તમે 3 વર્ષ માટે કરજો અને આજે ઘરે જઈને લખજો કે જીવનનો આ હેતુ છે, આ કરવું છે. 3 વર્ષ પછી રસ્તો ના મળે, તમારું જૂતું ને મારું મોઢું જાહેરમાં કહું છું. નરેન્દ્રભાઈ જલસા, નરેન્દ્રભાઈ જેવું કરી જો ને, 11 દાડા ઉપવાસ કર. સૌજીભાઈ ધોળકિયા જલસા છે, એના જેમ 150 જણનું ફેમિલી હાથે રહીને બતાવો. સંજયભાઈ તમારે તો જલસા છે, 20 દાડા બહારનું ખાવું છું ભાઈ, તમારે તો મજા છે. એવું નથી. પણ યસ, એ રેશન કાર્ડ નું ખાવા ખાતો તો, દફતર નતું ત્યારે બી હું આજ હતો. 400 રૂપિયામાં હોટલની નોકરી વેઇટર ની કરતો ત્યારે હું આજ સંજય રાવલ હતો. અત્યારે અમદાવાદની નંબર 1 હોટલ મારી છે, એ જ સંજય રાવલ હું છું. અને કાલે આ બધું પણ ના હોય, એ જ સંજય રાવલ હું છું. આ બધામાં જીવતા આવડી જાય ને, ત્યારે સફળતા જખ મારીને આવે છે. 100 ચેક રિટર્ન થતા હતા સાહેબ. હું કોર્ટમાં ઉભો રહેતો, હું મારી વાઈફ. 93માં એવા ખરાબ દિવસો જોયા, પણ આપણે જુગાર નથી રમ્યા, આપણે દારૂ નથી પીધો, આપણે સટ્ટો નથી કર્યો, મલેશિયા, પટાયા, થાઈલેન્ડ નથી ગયા. હવે જો આવું થયું છે, એનો મતલબ કે ભગવાન કોઈ બીજો રસ્તો બતાવે છે. બીજો રસ્તો શું હતો? કે મારે 2500 કરોડની યુનિવર્સિટી બનાવવાથી. એટલે ભગવાને કીધું આને આ બધું છોડાવો અને હાલાને આ કરવાનું.